પ્રભુના મુખથી વરસે અમૃતની અમિધારા. વીર પ્રભુના મુખથી વરસે અમૃતની અમિધારા. એ ધારાને ઝીલે ગૌતમ વીર પ્રભુના પ્યારા. કર ત્રિપદી વિસ્તારા ત્રણ લોકના ઉજાળા. વદશાંગી રચે મનહારા કર શાસન ના રખવાળા. તત્વરસ ધારા અતમાધારા દિય કેવલ જ્ઞાનમ નમો શ્રુત જ્ઞાનમ. તત્વરસ ધારા અતમાધારા દિય કેવલ જ્ઞાનમ નમો શ્રુત જ્ઞાનમ. પુણ્યશાળીઓ પ્રણામ. તો આવો એક પછી એક દરેક મોડેલને થોડા વિસ્તૃત રીતે જોઈએ. પ્રથમ મોડેલ છે 14 રાજલોક. 14 રાજલોક એટલે જૈન ભૂગોળ. ઉર્ધ્વલોક, અધોલોક અને તીર્છાલોક એમ 3 વિભાગમાં વહેંચાયેલું 14 રાજલોકનું આ સુંદર અને વિસ્તૃત મોડેલ અહીંયા દર્શાવેલું છે. ત્યારબાદ આવે છે 6 લેશિયા. 6 લેશિયાનું સુંદર અને વિસ્તૃત વર્ણન અહીંયા બાળકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, પદ્મ લેશિયા, શુક્લ લેશિયા, કાપોત લેશિયા અને તેજો લેશિયા આમ 6 લેશિયાઓનું સુંદર નિરૂપણ અહીંયા કરવામાં આવેલું છે. ત્યારબાદ છે સાધુ જીવન. સાધુઓ કેવું જીવન જીવે છે, સાધુ જીવનમાં ઉપયોગી ઉપકરણો કયા કયા છે અને સાધુ ભગવંતો સાધુ જીવનમાં પ્રમાદ વગર કઈ કઈ ક્રિયાઓ કરે છે તે સર્વેનું સુંદર નિરૂપણ અહીંયા આપવામાં આવેલું છે. ત્યારબાદ મોડેલ આવે છે 9 તત્વોનું. જેમને નવાંગે પૂજા કરાય છે એવા જિનેશ્વર ભગવંતો જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ 9 તત્વના ઉપદેશક છે. ત્યારબાદ આપણે કાળચક્ર જોઈશું. જૈન ધર્મ પ્રમાણે ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ 6 અને બીજા 6 12 આરાથી બનતું કાળચક્ર અહીંયા દર્શાવવામાં આવેલું છે. એ પછી આપણે જ્યાં રહીએ છીએ એવા તીર્છાલોકમાં મધ્યમાં રહેલા જંબુદ્વીપનું વર્ણન ખૂબ સુંદર રીતે અહીંયા કરવામાં આવેલું છે. મધ્યમાં રહેલો મેરુ પર્વત, ત્યારબાદ દરેક પ્રકારના ક્ષેત્ર, વન, નદીઓ વગેરેનું સુંદર નિરૂપણ અહીંયા કરવામાં આવેલું છે. એ પછી 5 જ્ઞાનની વાત કરીશું. જૈન ધર્મમાં 5 પ્રકારના જ્ઞાન બતાવવામાં આવ્યા છે, જેમાં પરોક્ષ એવા મતિ અને શ્રુત જ્ઞાન અને પ્રત્યક્ષ એવા અવધિ, મનઃપર્યો જ્ઞાન અને કેવલ જ્ઞાનની વાત કરવામાં આવી છે. ત્યારબાદ પ્રભુની કરાતી અષ્ટપ્રકારી પૂજાની વાત કરવી છે. અહીંયા આ થાળીમાં પ્રભુની કરાતી 8 દ્રવ્યોથી પૂજા દર્શાવવામાં આવેલી છે અને તેની સુંદર સમજણ આપવામાં આવી રહી છે. ત્યારબાદ 8 પ્રકારના કર્મોની વાત કરવી છે. 4 ઘાતી કર્મ અને 4 પ્રકારના અઘાતી કર્મ એમ 8 કર્મોનું સુંદર નિરૂપણ અહીંયા કરવામાં આવેલું છે. એ બાદ પંચ પરમેષ્ઠી કોને કહેવાય, પંચ પરમેષ્ઠી શું છે તેની તાત્વિક સમજણ 5 પરમેષ્ઠીઓને દર્શાવીને સુંદર રીતે અહીંયા કરવામાં આવેલી છે. એ બાદ 4 ગતિ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ એ 4 ગતિની અહીંયા વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ
જૈન ધર્મમાં સૌથી મહત્ત્વની વસ્તુ એટલે કે જૈણાની વાત કરવામાં આવેલી છે. આપણા રોજિંદા જીવનમાં કાંઈ કેટલી જગ્યાએ પ્રમાદવશ કે અજ્ઞાનવશ આપણે જૈણાનું પાલન કરતા નથી, કરી શકતા નથી. એ દરેક જગ્યાને અહીંયા દર્શાવીને એક સંદેશો આપવામાં આવ્યો છે કે યથાશક્તિ બને તેટલી જૈણાની પાલના આપણે સૌએ કરવી જ જોઈએ અને જીવની હિંસાથી બચવું જોઈએ. ત્યારબાદ 7 ક્ષેત્રની વાત કરવી છે. જીન મૂર્તિ, જીન મંદિર, જીનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. એ 7 ક્ષેત્ર એ સુપાત્ર કહેવાય છે. એ 7 ક્ષેત્રોનું સુંદર નિરૂપણ અહીંયા કરવામાં આવેલું છે. હવે 8 પ્રાતિહાર્યને જોઈએ. પ્રભુના કેવળ જ્ઞાન પછી આ 8 પ્રાતિહાર્યો સતત પ્રભુ સાથે રહે છે. અશોક વૃક્ષ, દેવદુંદુભી, ભામંડળ, દેવો દ્વારા કરાતી પુષ્પવૃષ્ટિ, દિવ્ય વાજિંત્રો વડે વાગતી દિવ્ય ધ્વનિ, છત્ર, ચામર અને સિંહાસન. આ 8 પ્રાતિહાર્યો સતત પ્રભુ જોડે રહે છે. હવે સંવસરણ જોઈએ. સંવસરણ એટલે એ જગ્યા જ્યાં અરિહંત પરમાત્મા દેશના ફરમાવતા હોય છે. સૌથી નીચેનો ગઢ એ ચાંદીનો બનેલો હોય છે. ત્યાં દેવોના દેવ વિમાન, રથો વગેરે મૂકવાની વ્યવસ્થા હોય છે. બીજો ગઢ એ સુવર્ણનો બનેલો હોય છે. ત્યાં તિર્યંજ ગતિના પશુ પક્ષીઓ આવી અને પ્રભુની દેશના સાંભળે છે. અને સૌથી ઉપરનો ગઢ એ રત્નોનો બનેલો હોય છે. ત્યાં શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વી, દેવી, દેવતાઓ વગેરે આવી પ્રભુની દેશના સાંભળે છે. એ પછી કલ્પવૃક્ષના મોડેલ થકી કલ્પવૃક્ષની સમજણ લઈએ. યુગલિકોના કાળમાં યુગલિકોની દરેક પ્રકારની ઈચ્છાઓની પૂર્તિ કરવા માટેની વ્યવસ્થા એટલે કલ્પવૃક્ષ. વિવિધ પ્રકારના કલ્પવૃક્ષો વિવિધ પ્રકારની વસ્તુઓ યુગલિકોને આપતા હતા. તે દરેકનું અહીંયા સુંદર પ્રકારે નિરૂપણ કરવામાં આવેલું છે. દરેક પ્રકારના કલ્પવૃક્ષોને અહીંયા લખીને સમજાવવામાં આવેલા છે. ત્યારબાદ 18 પાપસ્થાનકની સાપસીડી જોઈએ. અહીંયા 18 પાપસ્થાનક રૂપી સાપ જો આપણે ગફલત કરીએ તો આપણને તરત નીચે ઉતારી દેવા માટે સતત તૈયાર બેઠા છે. ત્યારબાદ અહીંયા બાળકો ફોર્ચ્યુન વ્હીલ ફેરવીને એક નાનકડો નિયમ લઈ રહ્યા છે. આખરે પ્રભુ માતાને પ્રભુના ચ્યવન વખતે આવતા 14 સ્વપ્નોના ખૂબ સુંદર મજાના ચિત્રો અહીંયા બાળકો દ્વારા દોરવામાં આવેલા છે. અને છેલ્લે બાળકોને ગમતી જૈન ધર્મની પુસ્તકો અને કોમિક બુક્સ મૂકવામાં આવેલી છે. યત કૈવલ્ય જ્ઞાન બીજમ યદ મૂલમ જૈન ધર્મસ્ય યત કારણમ ચ મોક્ષસ્ય શ્રુત જ્ઞાનાય નમો નમઃ. શ્રુત જ્ઞાનાય નમો નમઃ. આપ સૌની અંતરથી અનુમોદના કરીએ છીએ. અમને આશા છે કે આપના વિડીયો પસંદ આવશે.